સુરતના ઉમરપાડામાં ધોરણ 9ની વિદ્યાર્થીની શંકાસ્પદ હાલતમાં મળી આવી। આદર્શ નિવાસી હોસ્ટેલમાં વિદ્યાર્થીની બેભાન હાલતમાં મળી આવતા ભાગદોડ મચી। હોસ્ટેલના કર્મચારીએ પરિવારને જાણ કરતા પરિવારજનો હોસ્ટેલે દોડી આવ્યા હતા। વિદ્યાર્થીનીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી। સારવાર દરમિયાન તેનો જીવ ગયો હતો। હોસ્ટેલ તરફથી વિદ્યાર્થીનીને ટોર્ચર કરવામાં આવતો હોવાનો પરિવારે આક્ષેપ કર્યા।